નમસ્કાર, જય ભારત। આજે વાત કરવી છે દલિત યુવકના મોતથી દલિત સમાજમાં જે આક્રોશ થયો છે, પેદા થયો છે, તેની આ એક જ અઠવાડિયામાં બીજા દલિત યુવકની મોત છે। રાજકોટમાં ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસ અને દલિત આગેવાનો વચ્ચે જે ટસલ થઈ તેની આખો જે મામલો શું છે, જેમાં દલિત યુવકની હત્યા કરવામાં આવી, કઈ કારણોસર તેની હત્યા કરવામાં આવી, હુમલાખોરો કોણ કોણ હતા, તેમણે પોલીસે શું કાર્યવાહી કરી છે, તેઓ પકડાયા છે કે નથી પકડાયા, તેમની પર કયા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, આ તમામ વાતો હું આજે તમને કહેવાનો છું। આ એ જ ઘટના છે જેના કારણે અત્યારે ગુજરાતભરના દલિતો ખૂબ આક્રોશમાં છે। હજી હમણાં જ ઉના કાંડ જે અત્યારે ખૂબ જ ચર્ચિત હતો, તેનો હજી ચુકાદો આવવાનો છે, ત્યારે જ એક જ અઠવાડિયામાં બીજી એવી ઘટના બની છે જેમાં દલિત યુવક પર એવો પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો છે કે આ બંને યુવકોના જીવ ગયા છે। પહેલો હું વાત કરી રહ્યો હતો ભરત સોંદરવાનીને, અત્યારે જે રાજકોટમાં રવિવારે બન્યો તે ભાવેશની વાત હું કરી રહ્યો છું। ભાવેશ જેની પર એવો પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો કે જેના કારણે તેના પ્રાણ પંખેર ઉડી ગયા છે। આખી ઘટના શું છે તે વિસ્તારમાં જણાવું તો રવિવારની વાત છે, રેયાધાર રોડ પર ભાવેશ વણવી અને તેમના મિત્રો પ્રિન્સ અને રાહુલ પરમાર તેઓ બેઠા હતા, ત્રણેય બાઇક પર બેઠા હતા અને રાત્રે 9:30 આસપાસ જમવાનો ટાઈમ થતાં તેઓ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે જ એક સ્વિફ્ટ કાર આવે છે, બાઇક આવે છે, તેમાં 4 થી 5 અજાણ્યા શખ્સો છે, તેમના હાથમાં કુહાડી છે, લાકડા છે, કોયતા છે, તેવા પ્રાણઘાતક સાધનો લઈને આવે છે હુમલા કરવા માટે અને પ્રિન્સ અને ભાવેશ વણવી આ બંને ઉપર તેઓ તૂટી પડે છે। જૂની અદાવતને યાદ રાખીને આ બંને યુવકોને એટલો માર મારવામાં આવે છે અને તેમનો મુખ્ય ટાર્ગેટ હતો ભાવેશ। પ્રિન્સ તેમનો મિત્ર હતો, તેમની સાથે હતો, તેના કારણે પણ તેને મારવામાં આવ્યો અને તેમની સાથે તેમનો ત્રીજો જે મિત્ર હતો રાહુલ પરમાર, તેમણે જ આખી ફરિયાદ નોંધાવી છે અને તેમણે જ આખી હકીકત કહી છે। તેઓ ડરના કારણે દૂર સંતાઈ ગયા હતા, તેમની ઉપર હુમલો કરવામાં નહોતો આવ્યો, પણ આ બે યુવક ઉપર ખૂબ વધારે હુમલો કરવામાં આવ્યો અને મુખ્ય ટાર્ગેટ હતો ભાવેશ વણવી। તેમને માર માર્યો અને એટલાથી તેઓ રોકાયા નહીં, તેમણે ભાવેશને પોતાની કારમાં બેસાડ્યો અને થોડે દૂર જઈને અવાવરૂ જગ્યા પર ફેંકી દેવામાં આવ્યો, જ્યાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ખૂબ જ ટૂંકી સારવાર બાદ હોસ્પિટલે તેમને મૃત ઘોષિત કર્યો। કારણ એ જ હતું કે તેને ખૂબ વધારે માર મારવામાં આવ્યો। હવે માર કેમ મારવામાં આવ્યો અને તેમાં કોણ હતું મુખ્ય સૂત્રધાર, તેની આજે આપણે વાત કરીએ તો હમીર જોગારણા કરીને નામ છે, તેમણે ભાવેશ સાથે જે છે તે ચીચોડા રાખવા બાબતે એક ફરિયાદ, એક બંને વચ્ચે મનમુદાવ થયો હતો અને તેમાં મહાનગરપાલિકામાં ભાવેશે તેમના માટે અરજી કરી હતી અને આ ખાર રાખ્યો હતો હમીર જોગારણાએ અને તેના કારણે તેણે આ હુમલો કરવાનું નક્કી કર્યું અને આ હુમલો એટલો ઘાતક હતો કે આખો દલિત સમાજ આક્રોશમાં આવ્યો। હવે આક્રોશમાં દલિત સમાજ કેમ આવ્યું તેનું કારણ એ હતું કે હુમલાના 24 કલાક થયા બાદ પણ પોલીસે આ હુમલાખોરોને પકડ્યા નહોતા। આખી વિગત એવી હતી કે રવિવારે 9:30 વાગ્યા હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ સોમવાર રાત્રે 9:30 સુધી દલિત સમાજના જેટલા પણ આગેવાનો હતા તેઓ બપોર સુધીમાં જ રાજકોટ સિવિલ કેમ્પસમાં આવી ગયા હતા, ત્યાં તેનું પોસ્ટમોર્ટમ ભાવેશનું થયું હતું, પણ તેમણે બોડી સ્વીકારવાની ના પાડી, કારણ કે તેઓ માંગી રહ્યા હતા કે પહેલા હુમલાખોરોને પકડો અને હુમલાખોરોને પકડવા માટે રાજકોટ પોલીસ શંકાના દાયરામાં એટલે આવી છે કારણ કે તેઓ ધારતા તો કલાકોની ગણતરીમાં જ હુમલાખોરોને પકડી શકતા હતા, પણ પકડાયા નહોતા અને દલિત સમાજ જે છે તે અહીં જ ઉગ્ર થયો અને એટલો ઉગ્ર થયો કે રાતે તેમણે 12 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપી દીધું અને અલ્ટિમેટમ આપ્યા બાદ હજી હુમલાખોરો નહોતા પકડાયા અને તેના કારણે રાજકોટના સિવિલમાં પટાંગણમાં પોલીસ અને દલિત સમાજના આગેવાનો વચ્ચે સામસામે થયા। તેમણે ફરજ રૂકાવટ કરી, રાયોટિંગ કરી અને તેના કારણે દલિત આગેવાનોને પણ હવે રાજકોટ પોલીસે જેલમાં પાડ્યા છે, કારણ કે દલિત આગેવાનોએ રાજકોટ પોલીસ સાથે પણ જે ઘર્ષણ થયું તેમાં રાજકોટ પોલીસના અમુક જવાનો જે છે તે ઘાયલ થયા હતા અને ત્યાં સુધી કે 3 યુવકોએ તો મળીને રાજકોટ પોલીસના એક અધિકારીને પાડી દીધો અને તેમનું ગળું પણ દબાવ્યું। એના કારણે આ મામલો ખૂબ ગંભીર બન્યો છે અને તેના કારણે રાજકોટ પોલીસ અને દલિત આગેવાનો સામે આવ્યા હતા અને તેમણે તેમની સામે પણ ગુનો નોંધીને 3 જેટલા દલિત આગેવાનો છે તેમને જેલમાં બંધ કર્યા છે। હવે વાત કરીએ હુમલાખોરોની, તો હુમલાખોરોને રાજકોટની LCB ઝોન 2એ પકડી લીધા છે। રાજકોટના કમિશનરથી લઈને રાજકોટના તમામ પોલીસ અધિકારીઓ આ મામલામાં ખૂબ જ ચોકસાઈપૂર્વક કામ કરી રહ્યા છે, કારણ કે આ ગંભીર છે, આ સંવેદનશીલ મુદ્દો છે, બનાવ છે। તમામ દલિત સમાજોના આગેવાન જે છે તેઓ ત્યાં આવી ગયા હતા અને તેના કારણે આ રાજકોટ પોલીસ જે છે તે ખૂબ વધારે એક્ટિવ થઈ ગઈ અને તેમણે હુમલાખોરોમાંથી 3
યુવકો જે છે તેમને પકડી પાડ્યા છે અને ત્રણેય યુવકો ભાઈ જ છે. અને રવિ, ગોપાલ અને સાગર મેયરભાઈ જોગારાણા ત્રણ ભાઈઓ છે અને તેમને રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં પકડી લીધા છે. ટૂંકમાં હવે આખી આ ઘટના છે તેનો સારાંશ કહું તો એટલો છે કે ભાવેશ વણવી કરીને જે યુવક હતો તેની પર હમીર જોગારણા સહિતના 4 થી 5 લોકોએ હુમલો કર્યો હતો. તેમાંથી 3 યુવકો જે છે તેને રાજકોટ પોલીસે પકડી પાડ્યા છે. પણ સમયસર ન પકડતા રાજકોટ પોલીસ અને દલિત સમાજના જે આગેવાનો છે તેમણે રાજકોટ હોસ્પિટલના પટાંગણમાં પોસ્ટમોર્ટમ વિભાગ છે ત્યાં પાસે ખૂબ વધારે ઘર્ષણ થયું હતું અને તેના કારણે દલિત આગેવાનોને પણ પકડવામાં આવ્યા હતા. અહીં વાત એ છે કે જો રાજકોટ પોલીસે હુમલાખોરોને પકડવા માટે બેદરકારી કરી હોય તેવું લાગે છે તો પણ આ જે જગ્યા હતી, હોસ્પિટલ હતી, ત્યાં મોટા ભાગે ઇમરજન્સી હોય છે, દર્દીઓ ત્યાં આવતા હોય છે અને ખૂબ વધારે ઇમરજન્સીવાળો વિસ્તાર છે અને ત્યાં આવી રીતે કરવું તેના કારણે આ મામલો સંવેદનશીલ બન્યો છે અને તેના કારણે જ તેમણે આ દલિત સમાજના 3 આગેવાનોને અત્યારે જેલમાં મોકલ્યા છે. સાથે સાથે હજી બીજા અપડેટ જે આવતા રહેશે અમે તમને જણાવતા રહીશું. સાથે જ ભરત સોંદરવા જે છે તેના પણ હજી સુધી કોઈ બાબત આવ્યા નથી. હજી પોસ્ટમોર્ટમ થયું છે, રિપોર્ટ હજી જે છે તે પુખ્તા થયા નથી. આગળ શું થાય છે આ બંને દલિત યુવકોની મોતના મામલે એ અમે તમને જણાવતા રહીશું. ધન્યવાદ.